સુરતના અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસેની ઘટના. એસએમસીના અધિકારીએ મોડી રાત્રે સર્જ્યો વિચિત્ર અકસ્માત. પાલિકાના 8મા ઝોનના ફરજ બજાવતા નીલાંગ ઘાયલવાલાએ પોતાના ખાનગી કારથી સર્જ્યો અકસ્માત. અધિકારી પાલિકાના 8મા ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં સર્જ્યો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ ઉપર ઊભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડી બાજુના રસ્તા પર આવી ગઈ હતી. સદનસીબે આ ઘટનાની જાનહાનિ ટળી છે. ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. એસએમસી અધિકારીએ પકડી પાડ્યો. જોકે અધિકારીના પરિવારજનો આવી તેને લોકોના ટોળા વચ્ચે ભગાવી ગયા. કારમાંથી પરિવારજનો એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું. બનાવની જાણ થતાં અડાજણ પોલીસે ઘટના સ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ આવે તે પહેલાં પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હતા. પોલીસે આ મામલે તપાસ આદરી છે. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે.